7 દિવસમાં દુલ્હન ગાયબ, રૂપિયા 2.70 લાખ લઈ લૂંટેરી વહુ ફરાર. લૂંટેરી દુલ્હનની વધુ એક કરામત. ગુજરાતમાં ફરી લગ્નના નામે છેતરપિંડી. મહીસાગર જિલ્લામાં ફરી એક વખત લૂંટેરી દુલ્હનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કોલવણ ગામના યુવક સાથે યુવતીએ લગ્નના નામે મોટી છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું છે. લગ્નના ગણતરીના દિવસોમાં જ દુલ્હન રોકડ અને દાગીના લઈને રફુચક્કર થઈ ગઈ. આ સમગ્ર કિસ્સામાં ભોગ બનનાર યુવક પાસેથી અંદાજે રૂપિયા 2,70,000ની લૂંટ કરવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ યુવતીને ગોધરા બોલાવી યુવકને બતાવવામાં આવી હતી અને લગ્ન સોગંદનામું કરાવ્યું હતું. પછી દેગમડા ગામે ધામધૂમથી લગ્ન વિધિ પણ પૂર્ણ કરવામાં આવી હતી. લગ્ન બાદ ટોળકીએ ઓનલાઈન પણ પૈસા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. પરંતુ થોડા જ દિવસોમાં દુલ્હન અચાનક ગાયબ થઈ ગઈ અને મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો. છેતરાયાનો અહેસાસ થતાં યુવકે તરત જ લુણાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી. પોલીસે દુલ્હન કોકિલા સહિત કુલ 5 સાગીરતો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. હાલ લૂંટેરી દુલ્હન અને તેની ટોળકી સુધી પહોંચવા પોલીસ તાબડતોડ કવાયત ચલાવી રહી છે. લગ્નના નામે છેતરપિંડીના વધતા કેસો વચ્ચે આ ઘટના ચિંતાજનક માનવામાં આવી રહી છે. સાવધાન! અજાણ્યા સંબંધો અને ઉતાવળમાં થતા લગ્નો પહેલા સંપૂર્ણ તપાસ કરવી જરૂરી છે. જોતા રહો સેન્ટ્રલ ભારત ન્યૂઝ બ્યુરો.